હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશે અને અમે પણ મજામાં જ છે. તો અમે હરિહર વનનો તો આનંદ પૂરેપૂરો લઈ લીધો છે અને હવે અમે આવી ગયા છે ગીતા મંદિરે દર્શન કરવા માટે. જો આજુબાજુનો નજારો તો જો કેટલો સરસ છે. તો ગાઈસ, હવે અમે લોકો દર્શન કરવા માટે આવી ગયા છે અને સૌપ્રથમ તો કૃષ્ણ ભગવાનના દર્શન કરીએ. તો ગાઈસ, જુઓ કેટલું સરસ મજાનું મંદિર છે કૃષ્ણ ભગવાનનું. તો જુઓ, મંદિરની અંદર ઘણું બધું વિવિધ પ્રકારનું નકશીકામ પણ થયેલું છે. તો ગાઈસ, અમે કૃષ્ણ ભગવાનના મંદિરે દર્શન કરી આવ્યા છે અને તેની બાજુમાં જ કૃષ્ણ ભગવાનના ભાઈ બળદેવજીની ગુફા છે અહીંયા. તો ગાઈસ, બળદેવજીના મંદિરની દર્શન તો કરી લીધા છે અને એની અંદર જ એક બીજી પણ શંકર ભગવાનની ગુફા આવેલી છે. તો ગાઈસ, અમે આપણે જે ગીતા મંદિરની આજુબાજુના આપણે જેટલા મંદિરો છે એ બધાની ચર્ચા હું થોડીક કરું તો અહીંયાના આજુબાજુ ઘણા બધા મંદિરો આવેલા છે અને આ મંદિરની આપણે વાત કરીએ તો આ મંદિર ઘણા બધા ઐતિહાસિક છે અને રહસ્યમય મંદિર છે કે જે હજારો વર્ષો પહેલાના અહીંયા મંદિરો છે અને આ બધું એક શિલ્પકલા આધારિત આ બધા મંદિરો છે જેમનું પાછું નવનિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ આ મંદિરો છે એ ઘણા બધા જૂના છે અને એમાંનું એક મંદિર એટલે કે લક્ષ્મી નારાયણનું મંદિર. તો અમે 2-3 મંદિર અને ગુફા તો તમને બતાવી દીધી. તો હવે આપણે જોઈએ લક્ષ્મી નારાયણનું મંદિર. તો ગાઈસ, અહીંયા જુઓ તો જો કેટલા બધા માણસો જોવા મળે છે અને બધા મને તો મોટા ભાગે આઉટ ઓફ સ્ટેટ ના જ છે. બધા હિન્દી ભાષી નામ આપણે ક્યારેય ન જોયા હોય એ પ્રકારના જ છે માણસો અહીંયા. ગાઈસ, અહીંયા જેટલા પણ પ્રવાસીઓ આવે છે એ આ પક્ષીઓ માટે નાસ્તો લઈને આવે છે. જો એના હાથમાંથી લઈ અને વયા જાય. જો કેટલો સરસ મજાનો નજારો છે. જેમ જેમ સમય વીતતો જાય તેમ બધાય અહીંયા લોકો છે વધતા જાય છે. જો આ ભાઈ છે એના હાથમાં નાસ્તો છે, હમણાં ફટાફટ આવીને લઈ જશે. ગાઈસ, જો અહીંયા આ હવન કુંડ છે. અહીંયા કોઈને પણ હવન કરાવવાનું હોય તો અહીંયા હવન પણ થાય છે અને આ મંડળી પણ છે જે ભજન મંડળી કહેવાય.
તો ગાઈઝ અમે અહીંયાના જે બધા અતિ પ્રાચીન મંદિરો હતા અને રહસ્યમય મંદિરો હતા એ બધા મંદિર તમને નથી બતાવ્યા, કારણ કે બધા મંદિરે જવું એ અમારા માટે પણ શક્ય હતું નહીં, કારણ કે સમય ખૂબ ઓવર થઈ ગયો. એટલે સ્પીડમાં અમે પણ બધી જગ્યાએ દર્શન કરાવી લીધા અને ઘણા મંદિર તમને બતાવ્યા નથી. અને જે મંદિર કંઈક વિશેષતા વાળા હતા એ બધા મંદિર તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે વર્ષાને પૂછીએ કે વર્ષાને પેલા તો એ પૂછીએ કે કેટલી વખત તો અહીંયા આવી? હું છે ને આ ત્રીજી વખત આવી. તમને બધાને એમ થતું હોય છે કે હું એમને પૂછું છું કે કેટલી વખત આવી, તો વર્ષા છે ને એ આજુબાજુના ઇલાકામાં જ કોલેજ કરતી, એટલે કે એ વધારે વખત આવી હોય એવું કદાચ બને. ના, હું ક્યારેય કોલેજ હતી તો હું ક્યારેય ક્યાંય ગઈ જ નથી. હું તમારા ભેગી જ બધીમાં આવી છું. કોલેજ હતી હું ક્યારેય પણ ક્યાંય ગઈ નથી. અને આપણે અહીંયા એક વખત આગળ આવેલા અને એમનો ફોટો હજી પણ મારી પાસે છે. હા, મેં જ પાડ્યો તો, ખબર? હા. અને અહીંયા આપણે નાસ્તો કર્યો તો. તો ચાલો મિત્રો, અને અહીંયાનો નજારો તમને ફરી એક વખત બતાવું કે કેટલો સરસ મજાનો નજારો છે. અને જેમ પક્ષી તો જો કેટલા છે બધા. આ બધા તમને અવાજ સાંભળ્યો કે પક્ષીઓના આવે છે. અને જેમ જેમ સાંજ પડતી જેમ લોકો અહીંયા વધતા જાય છે. ને મોસ્ટ ઓફલી જે લોકો છે ને એ તમિલ લોકો વધારે છે. હા, તમિલ લોકો અહીંયા વધારે છે. જો હજી ફરી એક વખત તમને બતાવી દઉં અને પછી આપણે વિડીયોને અહીંયા સ્ટોપ કરી દઈએ. જો તમને લોકોને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે.